નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે મેં સવારે વહેલો બ્લોગ ચાલુ નથી કર્યો અને હું આવી છું ટેરેસ પર। તો આજે આપણે ટેરેસ સાફ કરવું છે તો ટેરેસ પર આવીશું અને ટેરેસ અમારું જોઈએ। અમારે ટેરેસ પર ગુલાબ છે, નાનું પણ ગુલાબના ફૂલ બહુ જ આવે છે। રીંગણી છે, રીંગણીમાં રીંગણ આવ્યા છે। એક અહીંયા છે, બે અહીંયા છે। આજે બધાય બૂટ ધોયા છે તો મશીનમાં કોરા કરી નાખાશે તો આપણે એને તડકે મૂકી દઈએ। શિયાળામાં બૂટ પહેરે અને વાઈટ હોય એટલે બહુ ગંદા થાય, થોડાક દિવસે ને થોડાક દિવસે સાફ કરવા જ પડે। બધાય ફૂલ તોડી લઈશું એટલે કાલ સવારે ભગવાનને ચડાવવાના રહે। ગુલાબનો તો ગુલદસ્તો બની ગયો છે, કેટલા ફૂલ છે આજે। સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છે હવે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે મારે શાક બનાવવું છે। તો આજે અમે બનાવશું ટીંડોરાનું શાક। તો ટીંડોરા પહેલાં સુધારી લઈએ। ચેષ્ટા ટ્યુશનથી આવી ગઈ છે। ચેષ્ટા નાના છોકરા બહુ ગમે એટલે અમારા સામેવાળાની છોકરીને લઈ આવી છે રમવા। ચેષ્ટું રમાડે છે। ટીંડોરા સુધારાઈ ગયા છે। આમાં મેં એક બટેકું પણ સુધાર્યું છે। હવે એને આપણે ધોઈ લઈએ સારી રીતે। એક કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે તેલ મૂકી દઈશું। તેલને ગરમ થવા દઈશું। આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। પહેલાં જીરું નાખશું, પછી નાખશું હળદર, પછી નાખશું થોડીક હિંગ, પછી નાખશું લીમડીના પાંદડા, પછી નાખશું ટીંડોરા। તેને આપણે હલાવી લઈશું। પછી આમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું, અને હવે આપણે સડવા માટે મૂકી દઈશું। આપણે જોઈશું કે ટીંડોરા ચડી ગયા છે કે। ટીંડોરા હજી કાચા છે તો આને થોડીક વાર હજી સડવા દઈશું। ટીંડોરાનું શાક સડી ગયું છે તો આમાં એક ટમેટું નાખી દઈશું, તો આપણે જોઈએ ટીંડોરાનું શાક હવે આપણે સારી રીતે બધું મિક્સ કરીને હલાવી દઈએ। હવે આપણે આમાં ધાણા એડ કરી દઈશું અને હલાવી આપણું ટીંડોરાનું શાક રેડી। હવે કરી દઈએ ગેસ બંધ। ટીંડોરાનું શાક બન્યું કે મેં ભાત વઘારી લીધા હતા। ચેષ્ટાને નાસ્તામાં વઘારેલા ભાત લઈ જવા હતા એટલે ચેષ્ટાના લંચ બોક્સમાં વઘારેલા ભાત મૂકી દઈએ। વઘારેલા ભાત અને દહીં ચેષ્ટાના છે લંચ બોક્સમાં અને ટીશ્યુ પેપર। તો
તો હવે અમે જમવા બેસી ગયા છે બપોરે. મમ્મી શું બનાવ્યું છે આજે? વઘારેલા ભાત, ટીંડોરા બટેકાનું શાક, રોટલી, છાશ ને તને બીટ ભાવે ને એટલે મેં આજે બીટ સુધાર્યું છે. અને આપણે જમી લેવી. તાર પપ્પાને આજે મોડું થાય એમ છે ને તો એ પછી આવશે. કઈ જમી લે. બપોરનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છે, પણ મારે આજે કે કાપડ લેવા જવું છે વાઘા માટે, એટલે હું અત્યારે કાપડ લેવા જાઉં. આવી ગઈ છું હું હવે કાપડ લઈને. ચેષ્ટાને હું સ્કૂલેથી લઈને આવી ગઈ, નાસ્તો કરી લીધો. ચેષ્ટાબેન જોઈ. ચેષ્ટાબેન શું કરે છે? ચેષ્ટા શું કહેશો તું? રેમશો હું? અરે વાહ, સરસ રમકડા તે તો ગોઠવ્યા. ઓહો, ચેષ્ટા તો શું કરશો? રમકડેથી રમશો? કિચનના રમકડા હે? કેટલા ટાઈમ પછી તે કાઢ્યા કા રમકડા? બહુ થઈ ગયું. હું રેમશો તાર પાસે હું રમકડામાં છે? ટિફિન પછી દો આમ ખુલે લે વાહ. જો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.